દીકરીને ન્યાય અપાયો નથી. દીકરીને તો શ્રી સરકારે કાયદેસરના જામીન આપ્યા છે. પરેશ ધાનાણી હોય, વીરજીભાઈ ઠુમર હોય, જેનીબેન ઠુમર હોય, ગોપાલ ઇટાલિયા હોય, તો ખબર પડે કે ખરેખર આ લોકો ભ્રષ્ટાચાર વિરોધી હતા. મને તો અત્યાર સુધી નાટક જ લાગે છે. અમરેલીની પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીને ન્યાય અપાવવાને લઈને જ્યારે રાજકારણ શરૂ થયું છે, ત્યારે આ જ રાજકારણને લઈને પાટીદાર સમાજના જે નેતાઓ એ પાટીદાર સમાજની દીકરીને બચાવવા માટે મેદાને આવ્યા છે. હવે તેમની સામે સવાલો ઉપસ્થિત થયા છે કે આ સમાજના નેતાઓ ન્યાય અપાવવા માટે નહીં, માત્ર ને માત્ર પોતાના નામની વાહવાહી કરવા આવ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને. આપની સાથે હું છું પ્રદીપ. અમરેલીની અંદર રાજકમલ ચોક ખાતે કોંગ્રેસના દિગ્ગજ પાટીદાર સમાજના નેતાઓ એક મંચ ઉપર હતા. આ મંચ ઉપર પરેશ ધાનાણી, વીરજી ઠુમ્મર, જેની ઠુમ્મર અને પ્રતાપ દુધાત સહિતના તમામ એ નેતાઓ એકત્રિત થઈ અને પાટીદાર સમાજની દીકરી માટે ન્યાય માટે લડત લડી રહ્યા હતા. જ્યારે આ દીકરીને જાહેરમાં તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું, ત્યારે સૌથી પહેલો પત્ર પણ આખી આ ઘટનાને લઈને પ્રતાપ દુધાતે લખ્યો હતો. જેની ઠુમ્મરે સતત તેમના પરિવારના સભ્યો સાથે 4 દિવસ રોકાઈ હતી. જો કે વીરજી ઠુમ્મરે ઘટના બની ત્યારથી જ સરકારને ઘેરવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. જો કે હવે આખા આ મામલે રાજકમલ ચોક ખાતે 48 કલાકના ઉપવાસ બાદ આ દીકરીને ન્યાય માટે જ્યારે લડત ચાલી રહી છે, તે લડતની વચ્ચે અરવિંદ રાણપરિયા કે જેઓ અમરેલીના વતની છે અને સામાજિક આગેવાન છે, તેમણે આ તમામ નેતાઓ ઉપર સીધું નિશાન સાધ્યું છે કે પાટીદાર સમાજના નેતાઓએ પોતાની નામના મેળવવા માટે, પોતાના નામની વાહવાહી કરવા માટે આ પ્રકારનો સ્ટન્ટ એ કરતા હોય છે. બાકી દીકરીને આ એક પણ નેતાઓએ ન્યાય નથી અપાવ્યો. દીકરીને આ જામીન તો શ્રી સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. બાકી જો આ તમામ નેતાઓ એવું ઈચ્છતા હોય કે આ દીકરીને ન્યાય મળવો જોઈએ, તો આ તમામ નેતાઓ એક સાથે રહીને કૌશિક વેકરિયાના ગામ દેવરાજ્યા ખાતે બંગડી મનોરથ કાર્યક્રમની અંદર સાથ અને સહકાર આપે, તો ગુજરાતની જનતા કહેશે કે ના, આ તમામ નેતાઓએ આ દીકરીને ન્યાય અપાવવા માટે લડી છે. બાકી તો આ તમામ નેતાઓએ પોતાના રાજકીય રોટલા જ શેક્યા છે. આવા ગંભીર આક્ષેપો એ અરવિંદ રાણપરિયા દ્વારા લગાવવામાં આવ્યા છે. શું કહ્યું અરવિંદ રાણપરિયાએ, પહેલા તમે આખું વિગતે સાંભળો. દીકરીને ન્યાય અપાયો નથી. દીકરીને તો શ્રી સરકારે કાયદેસરના જામીન આપ્યા છે. પરેશ ધાનાણી હોય, વીરજીભાઈ ઠુમર હોય, જેનીબેન ઠુમર હોય, ગોપાલ ઇટાલિયા હોય, તો ખબર પડે કે ખરેખર આ લોકો ભ્રષ્ટાચાર વિરોધી હતા. મને તો અત્યાર સુધી નાટક જ લાગે છે કે આ જે અમારો સમાજ, પાટીદાર સમાજ, એ ફક્ત ને ફક્ત નામ મેળવવા માટે થઈને ભેગો થાય છે. ખરેખર દીકરીને ન્યાય અપાયો નથી. દીકરીને તો શ્રી સરકારે કાયદેસરના જામીન આપ્યા છે. કોઈ પ્રકારે નિર્દોષ છોડવામાં નથી આવી. ટ્રાયલ દરમિયાન જ નિર્દોષ છૂટશે. પરેશ ધાનાણી ઉપવાસ આંદોલન કર્યું છે. પરેશ ધાનાણી હોય, વીરજીભાઈ ઠુમર હોય, જેનીબેન ઠુમર હોય, ગોપાલ ઇટાલિયા હોય, ઈશુદાનભાઈ ગઢવી હોય, કોઈ પણ હોય, ખરેખર ભ્રષ્ટાચારના મુદ્દે આજની તારીખ સુધી ગુજરાતમાં જે કાંઈ બોલ્યા છે, જે કાંઈ પ્રદર્શનો કર્યા છે, ખરેખર એ સાચા છે. તો આવતીકાલ 16/1/2025 ના રોજ દેવરાજ્યા મુકામે આ તમામ હસ્તીઓ હાજર છે. તો ગુજરાતની જનતાને વિશ્વાસ બેસે કે ખરેખર આ લોકો ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈ લડે છે. નાટક હતું કે અન્ય કઈ હતું? મને તો અત્યાર સુધી નાટક જ લાગે છે. કાલના કાર્યક્રમમાં પધારે તો ખબર પડે કે ખરેખર આ લોકો ભ્રષ્ટાચાર વિરોધી હતા. ભ્રષ્ટાચાર વિરોધી લડાઈમાં લડે છે નહીં, પોતાના અંગત રોટલા શેકવા માટે લડાઈ લડતા હોય એવું સ્પષ્ટપણે મને જણાઈ આવે છે. આવતીકાલના કાર્યક્રમમાં જો તમામ નેતાગણ હાજર રહેશે તો ગુજરાતની જનતા એને ફૂલોએ વધાવશે આવનારા સમયમાં. તો આ હતા અમરેલીના સામાજિક આગેવાન અને અમરેલીના પાટીદાર સમાજના યુવક અરવિંદ રાણપરિયા. અરવિંદ રાણપરિયાએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે અમરેલીના રાજકમલ ચોક ખાતે જ્યારે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, ત્યારે હું ત્યાં એટલા માટે ઉપસ્થિત નહોતો કે પાટીદાર સમાજના નેતાઓ, પાટીદાર સમાજના આગેવાનોએ માત્ર ને માત્ર નામના મેળવવા માટે આગળ આવતા હોય છે. ને ક્યાંક એ જ પ્રકારની પરિસ્થિતિ એ પરેશ ધાનાણી, જેની ઠુમ્મર અને વીરજી ઠુમ્મરની સાથે બની છે કે માત્ર ને માત્ર નામના મેળવવા માટે આગળ આવ્યા હતા. દીકરીને કોઈ જ પણ પ્રકારનો ન્યાય આ એક પણ આગેવાને અપાવ્યો નથી. આ પ્રકારના ગંભીર આક્ષેપો અરવિંદ રાણપરિયાએ લગાવ્યા છે.
વધુમાં તેમણે ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવીને લઈને પણ નિવેદન આપ્યું છે કે જો આ તમામ નેતાઓ ઈચ્છતા હોય કે દીકરીને ન્યાય મળે તો આ તમામ નેતાઓ એક મંચ ઉપર આવી અને કૌશિક વેકરિયાના ગામ દેવરાજિયા ખાતે મારી સાથે વિરોધ પ્રદર્શનની અંદર જોડાય કે જેથી ગુજરાતની જનતાને પણ ખબર પડે કે ના, આ પાટીદાર સમાજના નેતાઓ જે વિરોધ માટે ઉતર્યા હતા, જે દીકરીને ન્યાય માટે ઉતર્યા હતા, એ માત્ર ને માત્ર દીકરીને ન્યાય માટેની લડત માટે ઉતર્યા હતા, ન કે પોતાના રાજકીય રોટલા શીખવા. પરંતુ હવે આ ચર્ચાનો વિષય એટલા માટે બન્યો છે કે અરવિંદ રાણપરિયા કે જેઓ આજે વિરોધ પ્રદર્શન જવાના હતા કરવા માટે કૌશિક વેકરિયાના ગામ દેવરાજિયા ખાતે કૌશિક વેકરિયાના નિવાસસ્થાનની બહાર, પરંતુ તે પોતાના નિવાસસ્થાનની બહાર નીકળતાની સાથે જ તેમની લાઠી પોલીસે અટક કરી અને આખા આ મામલે કાર્યવાહીની શરૂઆત કરી છે. પણ મૂળ અને મહત્વની વાત એ છે કે શું પરેશ ધાનાણી, જેની ઠુમ્મર, વીરજી ઠુમ્મર, પ્રતાપ દુધાત, ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી આ સહિતના તમામ નેતાઓ કે જ્યાં દીકરીની મદદ માટે પહોંચ્યા હતા, લલિત કગથરા, લલિત વસોયા, આ માત્ર ને માત્ર પોતાના રાજકીય રોટલા શેકી રહ્યા છે કે પછી આખી આ ઘટનાની અંદર અરવિંદ રાણપરિયા હવે રહીને જાગ્યા છે એટલા માટે તમામ નેતાઓને એમ કહી રહ્યા છે કે આ નેતાઓ રાજકીય રોટલા શેકી રહ્યા છે. આપનું શું માનવું છે અરવિંદ રાણપરિયાના નિવેદનને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. અને અમરેલીની તમામ અપડેટ જોવા માટે અમારી ચેનલ ન્યૂઝ રૂમને આજે જ સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે અમે અમરેલીની એ દીકરીની એ તમામ સચોટ સમાચાર આપના સુધી પહોંચાડતા રહીશું. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર. દીકરીને ન્યાય અપાયો નથી. દીકરીને તો શ્રી સરકારે કાયદેસરના જામીન આપ્યા છે. પરેશ ધાનાણી હોય, વીરજીભાઈ ઠુમ્મર હોય, જેનીબેન ઠુમ્મર હોય, ગોપાલ ઇટાલિયા હોય, તો ખબર પડે કે ખરેખર આ લોકો ભ્રષ્ટાચાર વિરોધી હતા. મને તો અત્યાર સુધી નાટક જ લાગે છે.